હેલો એવરીવન. આપણે વાત કરીએ છીએ letters of complaints and their adjustments. In the last session we discussed about the complaints of short supply. બરાબર, આપણે માલ મગાવ્યો એની કરતાં ઓછો આવ્યો એને આપણે કમ્પ્લેન કરીએ. આજના લેક્ચરમાં આપણે વાત કરવી છે letters of complaints about the damaged goods. Damaged goods મતલબ તૂટેલી હાલતમાં. બરાબર, તૂટેલી હાલતમાં હોય તો એ વસ્તુ તો એવી હોય કે પછી કોઈ વેચી પણ ન શકે. બરાબર, તો આપણે જ્યારે ઓર્ડર આપ્યો ને ત્યારે પણ આપણે એને ખાસ સૂચના આપી હોય સામેના વેપારી કે ભાઈ વી વોન્ટ અવર ગુડ્સ ઇન સ્પેશિયલ પેકિંગ, વી આર રેડી ટુ પે એક્સ્ટ્રા ચાર્જ ફોર ધેટ, રાઈટ? આપણે આવું કહેતા હોઈએ. છતાં પણ એ માણસ છે સાદા પેકિંગમાં માલ મોકલી દે અને આપણે માની લો કે ભાઈ 100 નંગ કપ રકાબી મગાવ્યા હોય, પાર્સલ ખોલીએ તો એમાંથી 60 કપ રકાબી છે એ જ આખા નીકળે, 40 કપ રકાબી તૂટેલી હાલતમાં નીકળે. તો જો ધીસ ઇઝ ડેમેજ ગુડ્સ, જેમાં તૂટી જ ગયું હોય, બ્રોકન, તૂટેલી હાલતમાં હોય તો આપણે એને ફરિયાદ કરવી પડે, રાઈટ? તો આજે આપણે જે વાત કરવાના છે એ છે કમ્પ્લેન્ટ્સ અબાઉટ ધ ડેમેજ ગુડ્સ. ડેમેજ ગુડ્સ વિશે ફરિયાદ કરતા પત્ર. ચલો હું સ્ક્રીન પર શેર કરું છું, બધા લોકો ખાસ ધ્યાનથી સમજજો. બરાબર, ચલો. આપણી સામે છે કમ્પ્લેન્ટ લેટર્સ ઓફ ડેમેજ ગુડ્સ. મેસર્સ ટોપ ગિફ્ટ આર્ટિકલ્સ, વોરા બજાર, ભાવનગર. Complaints to the Nataraj gift shop, SP Road, Vadodara, that they have received damaged or broken goods. Write the letter with necessary details. જો ટોપ ગિફ્ટ આર્ટિકલ છે વોરા બજાર ભાવનગર, એ નટરાજ ગિફ્ટ શોપને કમ્પ્લેન કરે છે એસપી રોડ વડોદરાને કે એ લોકોને કેવો માલ મળ્યો છે. એક જ મિનિટ, something is wrong. હા, ઓકે. Messrs Top Gift Articles Vora Bazaar complains to the Nataraj Gift Shop, SP Road, Vadodara, that they have received damaged or broken goods. Write the letter with necessary details. Top Gift Article છે એ કમ્પ્લેન કરે છે કારણ કે એને નટરાજ ગિફ્ટ શોપ પાસેથી બધી વસ્તુ તૂટેલી હાલતમાં મળી છે. તો હેડિંગમાં કોણ આવશે? ટોપ ગિફ્ટ આર્ટિકલ્સ. ઓકે, એનું એડ્રેસ લખ્યું, ઓગસ્ટ 16, 2019 લખે છે, સામે ઈમેલ લખ્યું ટુ, હવે જેને લખે છે ઇનસાઇડ એડ્રેસમાં આવશે નટરાજ ગિફ્ટ શોપ, એસપી રોડ, ભાવનગર. બરાબર, સબ્જેક્ટમાં લખ્યું છે કમ્પ્લેન્ટ્સ અબાઉટ ડેમેજ ગુડ્સ, તૂટેલા સામાન વિશે ફરિયાદ. જુઓ, સૌથી પહેલા તો આભાર માનશે. શેનો આભાર માનશે? જુઓ, વી થેન્ક યુ વેરી મચ ફોર સપ્લાઇંગ ધ ગુડ્સ ઇન ટાઈમ એઝ પર અવર ઓર્ડર નંબર સો એન્ડ સો, ડેટેડ સો એન્ડ સો. તમે અમારી ફલાણે તારીખના ફલાણા નંબરનો ઓર્ડર છે એ સમયસર તમે અમને મોકલી આપ્યો, એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. બટ વી આર સોરી ટુ ઇન્ફોર્મ યુ ધેટ, પણ અમે તમને જણાવતા દિલગીર છીએ કે ધ ગુડ્સ રિસીવ્ડ બાય અસ ઇન અ ડેમેજ કન્ડિશન, અમને જે માલ મળ્યો એ ડેમેજ કન્ડિશનમાં મળ્યો છે, મતલબ કે તૂટેલી હાલતમાં મળ્યો છે. અમને જે માલ મળ્યો છે એ તૂટેલી હાલતમાં મળ્યો છે. and we cannot sell it at even the concessional rates, અને અમે એને ઓછા ભાવમાં પણ વેચી શકીએ એમ નથી. જો શું કીધું? સમયસર તો માલ મળી ગયો પણ કેવી કન્ડિશનમાં મળ્યો? તૂટેલી હાલતમાં મળ્યો છે. તૂટેલું હોય તો આપણે ઓછા ભાવમાં પણ વેચી ન શકીએ. The damage seems to have been caused because of rough traveling and weak packing. આ ડેમેજ શેને કારણે થયું એવું લાગે છે? તો કે રફ ટ્રાવેલિંગ, મતલબ મોકલતી વખતે ધ્યાન ન રાખવામાં આવ્યું હોય, અને વીક પેકિંગ, નબળું પેકિંગ કરવામાં આવ્યું છે, એને કારણે આ નુકસાન થયું એવું લાગે છે. You are therefore requested to supply the fresh goods in a standard packing with the instruction handle with care.
ઓન ધ કન્સાઇનમેન્ટ. તો તેથી તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે ફ્રેશ માલ છે સ્ટાન્ડર્ડ પેકિંગમાં કન્સાઇનમેન્ટ ઉપર લખો હેન્ડલ વિથ કેર અને પછી તમે ફરીથી મોકલો. પ્લીઝ આસ્ક ધ ટ્રેકમેન ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ સ્ટ્રિક્ટલી. જે રવાના કરનાર માણસ છે એને ટ્રેકમેન કહેવાય, એને પણ આ સૂચનાનું ચુસ્તપણે અમલ કરવાનું કહો. બાય ધ વે, પ્લીઝ લેટ અસ નો એન એક્ઝેક્ટ કોઝ ઓફ ધ ડેમેજ એન્ડ ધ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ ટેકન બાય યુ. મહેરબાની કરીને અમને જણાવો કે આવું થવાનું કારણ શું અને હવે આવું ન થાય એની માટે અટકાવવાના તમે શું પગલાં લીધા છે. An early reply in this regard will be more appreciated. આ બાબતમાં તમારો વહેલો જવાબ છે બહુ પ્રશંસનીય રહેશે. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ ટોપ ગિફ્ટ આર્ટિકલ વતી જે કે ગાંધી, પાર્ટનર. એન્ક્લોઝર્સમાં લખ્યું છે સ્ટેટમેન્ટ ઓફ ધ ડેમેજ ગુડ્સ, મતલબ કે જેટલું નુકસાન પામેલો સામાન છે એની યાદી આપણા લેટરની સાથે મોકલીએ એટલે એ લોકોને ખ્યાલ આવે, બરાબર, કે આટલું આટલું ડેમેજ થયેલી વસ્તુ ગઈ છે. તો જો આપણે પહેલો જ લેટર જોયો આજે, ડેમેજ ગુડ્સની ફરિયાદ કરતો પત્ર, બરાબર છે. તો એ હવે તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ, રાઈટ. હવે ટોપ ગિફ્ટ આર્ટિકલે નટરાજ ગિફ્ટ શોપને કમ્પ્લેન કરતો પત્ર લખ્યો. તો હવે આપણને ખબર છે કે ભાઈ નટરાજ ગિફ્ટ શોપ છે હવે ટોપ ગિફ્ટ આર્ટિકલને એડજસ્ટમેન્ટ લેટર લખશે ને, બરાબર. તો હવે આપણે એની વાત કરીએ. ઓકે, નટરાજ ટોપ ગિફ્ટ વાળાએ નટરાજને કમ્પ્લેન કરી. હવે જુઓ, હવે આપણે એડજસ્ટમેન્ટ લેટર્સની આપણે વાત કરીએ. Write a suitable reply to a letter of complaint on damaged goods. ડેમેજ ગુડ્સની ફરિયાદ ઉપર યોગ્ય લેટર લખો. એક્સપ્લેન વાય ઇટ સો હેપન્ડ. સમજાવો કે આવું શું કામ થયું. એન્ડ વોટ સ્ટેપ્સ હેવ બીન ટેકન ટુ પ્રિવેન્ટ ઇટ. અને આને અટકાવવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે, આવું આપણને કીધું છે. ચલો, આની પહેલાના ફરિયાદના લેટરમાં આપણે કમ્પ્લેન લેટરમાં આપણે જોયું કે ટોપ ગિફ્ટ આર્ટિકલે નટરાજ ગિફ્ટ શોપને કમ્પ્લેન કરી. આ લેટરમાં નટરાજ ગિફ્ટ શોપ છે એ ટોપ ગિફ્ટ આર્ટિકલ એનું એડજસ્ટમેન્ટ આપે છે. તો હવે હેડિંગમાં કોણ આવશે? નટરાજ ગિફ્ટ શોપ, રાઈટ. ચલો, ઓગસ્ટ વિશે લખે છે, ઈમેલ એડ્રેસ લખ્યું. ઇનસાઇડ એડ્રેસમાં હવે આવી જશે ટોપ ગિફ્ટ આર્ટિકલ્સ, વોરા બજાર, ભાવનગર, બરાબર. રિસ્પેક્ટેડ સર, રેફરન્સ લખવાનો. મેં તમને કીધેલું છે કે જ્યારે આપણે એક લેટરના અનુસંધાનમાં જવાબ લખતા હોય કે બીજો લેટર લખતા હોય તો પહેલો લેટર જે છે આપણી માટે રેફરન્સ બનશે, બરાબર છે. તો રેફરન્સ મેં લખ્યું કે યોર લેટર ઓફ કમ્પ્લેન્ટ ડિટેલ્ડ ડેટેડ ઓગસ્ટ 16, 2019. તમે જે 16 ઓગસ્ટના રોજ ફરિયાદનો પત્ર લખ્યો હતો રેફરન્સ છે. સબ્જેક્ટમાં એને શું લખ્યું જુઓ, એડજસ્ટમેન્ટ ઓફ ડેમેજ ગુડ્સ. ડેમેજ ગુડ્સનું એડજસ્ટમેન્ટ. વિથ રેફરન્સ ટુ યોર અબોવ નોટેડ લેટર. તમારા ઉપર નોંધેલા પત્રના રેફરન્સમાં we are extremely sorry for the troubles caused to you by the supply of damaged goods. તમને જે ડેમેજ ગુડ્સનું સપ્લાય થઈ ગયું, મળી ગયું, મોકલ્યો માલ, એમાં તમને જે તકલીફ પડી એના માટે અમે અત્યંત દિલગીર છીએ. શું કીધું જુઓ, વિથ રેફરન્સ ટુ યોર અબોવ નોટેડ લેટર. તમારા ઉપર નોંધેલા પત્રના અનુસંધાનમાં. ઉપર નોંધેલો પત્ર એટલે કયો?
બરાબર. ના અનુસંધાનમાં we are extremely sorry, અમે અત્યંત દિલગીર છીએ. શેની માટે? For the troubles caused to you by the supply of damaged goods. Damaged goods ના સપ્લાય દ્વારા તમને જે તકલીફ પડી એના માટે. Necessary steps have been taken to avoid such practice. હવે આવું ફરીવાર ન થાય એની માટે જરૂરી પગલાં લઈ લેવામાં આવ્યા છે. આવી વસ્તુને ટાળવા માટે જરૂરી પગલાં લઈ લેવામાં આવ્યા છે. And we assure you that, અને અમે તમને ખાતરી આપીએ છીએ કે now onwards, હવેથી આગળ ઉપર, you will have no chance to make any complaint. તમને કોઈ જાતની ફરિયાદ કરવાનો ચાન્સ મળશે નહીં. As a matter of fact, હવે ખુલાસો આપશે કે ભાઈ એકચ્યુઅલી શું થયું. As a matter of fact, our dispatch clerk supplied their goods hurriedly. હકીકતમાં અમારો જે ડિસ્પેચ ક્લાર્ક છે, રવાનગી કારકુન જેને કહેવામાં આવે, એણે ઉતાવળમાં બધો માલ સપ્લાય કરી દીધો. and just forgot to make an extra wooden packing, અને એ એક્સ્ટ્રા વુડન પેકિંગ કરવાનું ભૂલી ગયો. The transport company was also new at this time. આ વખતે ટ્રાન્સપોર્ટ કંપની પણ નવી હતી. બાકી તો ટ્રાન્સપોર્ટ વાળાને ખબર જ હોય કે ભાઈ કે આ વેપારીનો માલ છે તો એને સાચવીને જ લઈ જવો પડે, એની વસ્તુ બધી તૂટી જાય એવી હોય. Please return the damaged goods at the company's cost, at your convenience. At your convenience એટલે તમારી અનુકૂળતાએ. મહેરબાની કરીને બધો જ તૂટેલો માલ છે એ કંપનીના ખર્ચે તમારી અનુકૂળતાએ મોકલી આપો. So that we can keep it in records, કે જેથી કરીને અમે એને રેકોર્ડમાં રાખી શકીએ. We hope you are satisfied with this explanation. અમે આશા રાખીએ છીએ કે તમે આ ખુલાસાથી સંતોષ પામ્યા હશો. The parcel of fresh goods will be supplied to you shortly. નવો જે માલ જે છે એનું પાર્સલ તમને ટૂંક સમયમાં મોકલી દેવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ નટરાજ ગિફ્ટ શોપ વતી કે જે અજવાળિયા, મેનેજર. જુઓ, આજ આપણે ડિસ્કસ કર્યું એ ડેમેજ ગુડ્સની પહેલી જે કમ્પ્લેન હતી એનું એડજસ્ટમેન્ટની આપણે વાત કરી. બરાબર. તમારા મટીરિયલની અંદર આ બધા લેટર્સ છે જ. ઓકે, તૈયારી કેવી રીતે કરવાની? કમ્પ્લેન લેટર અને પછી સામે તરત જ એનું એડજસ્ટમેન્ટ લેટર. રાઈટ. અલગ અલગ ટાઈપની કમ્પ્લેન્ટ્સ અને એની સામેના એડજસ્ટમેન્ટ્સ. તમે જોશો કે મોટાભાગના કમ્પ્લેન લેટર્સમાં વાક્યો કેવા હોય છે? કોમન હોય છે. તમે એવા વાક્યો જે છે એ જુદા કાઢીને તમે કોમન કાઢી શકો કે જે તમે કોઈ બી કમ્પ્લેન લેટર્સમાં લખી શકો. ધ સેમ વે એડજસ્ટમેન્ટ લેટરમાં બી એવું હોય. એડજસ્ટમેન્ટ લેટર્સમાં બી કેવું હોય છે? તો કે મોટાભાગના મટીરિયલ છે એ મોટાભાગના લેટર્સ છે એમાં મોટાભાગના સેન્ટેન્સ એ કોમન હોય. રાઈટ. તો એ તૈયાર કરવાના. તો આજે આપણે લેટર ઓફ કમ્પ્લેન્ટ અને લેટર ઓફ એડજસ્ટમેન્ટ શેના કર્યા? ડેમેજ ગુડ્સ ના કર્યા. આજે આપણે એક એક લેટર કર્યા, બંનેના એક એક લેટર. બરાબર. કમ્પ્લેન્ટ અને એનું એડજસ્ટમેન્ટ. આપણે ડેમેજ ગુડ્સમાં આપણે મટીરિયલમાં 3 લેટર આપ્યા છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના જે બે લેટર છે એ પણ આપણે ડિસ્કસ કરશું. ત્યાં સુધીમાં તમારે આજના લેક્ચરનું રિવિઝન કરવાનું અને બાકીના જે લેટર્સ છે એ એક વખત રીડ કરવાના, ચેક કરી જવાના. ઓકે, that we will discuss in the next lecture. આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ક્લિયર છે? તો આજના આપણે સેકન્ડ ટાઈપની કમ્પ્લેન કરી ડેમેજ ગુડ્સની અને એનું એડજસ્ટમેન્ટ, બંનેના એક એક લેટર કર્યા. બાકીના લેટર્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. So till then, bye, see you all, take care.